તો સુરતના સચિન વિસ્તારમાં સગીરાની સુરક્ષા અંગે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશથી સુરત આવેલી 14 વર્ષની સગીરા સાથે કથિત દુષ્કર્મ થયાનો આરોપ છે। પોલીસના જણાવ્યા મુજબ 16 વર્ષીય કિશોરે સગીરાની મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। સગીરાના પિતાએ મધ્યપ્રદેશ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો। તપાસ દરમિયાન પોલીસને ઘટનાની જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપ છે કે 2 દિવસ દરમિયાન સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું। હાલ સચિન પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સુરક્ષા અંગે ગંભીર ચર્ચા જગાવી છે। રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક માઇનોર દીકરી જે છે એની ઉંમર 14 વર્ષ 7 મહિનાની ઉંમર છે એની એના ઉપર બળાત્કાર બાબતે એક ગુનો દાખલ થયેલો છે। BNSની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ આ ગુનાના ફરિયાદી જે છે એ વિક્ટિમ જે માઇનોર દીકરી જે છે એના ફાધર જે છે એ ફરિયાદી છે અને જે ગુનો દાખલ થયેલો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। એની ઉંમર આશરે 16 વર્ષની ઉંમર છે। આ મૂળ જે ફરિયાદી એ પરિવાર સાથે મધ્યપ્રદેશમાં રહેતા હતા અને એમની દીકરી ત્યાંથી મધ્યપ્રદેશમાંથી બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવેલી હતી અને એના કહેવાથી મધ્યપ્રદેશ એમના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગયેલી હતી અને છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી સચિન વિસ્તારમાં રહેતી હતી। ત્યારે એનો સંપર્ક આ ગુનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના સાથે થયેલો હતો અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 15/7/2026 અને 16/7/2026 એમ 2 દિવસે આ જે વિક્ટિમ જે છે માઇનોર